હવે વાત કરીશું ફૂડ વિભાગના ચેકિંગની। રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ સહિતના 20થી વધુ ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી। આરોગ્ય વિભાગે જૈન સ્વીટ, નમકીન એન્ડ સ્નેક્સમાંથી 31 કિલો અને રાધે ડેરી એન્ડ સ્વીટ્સમાંથી 32 કિલો ખાદ્ય જથ્થાનો નાશ કર્યો। તપાસમાં 8 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી તો 12 ધંધાર્થીઓને ત્યાંથી અલગ અલગ ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવ્યા। વડોદરા મનપાનું આરોગ્ય વિભાગે પાણી અને બરફના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું। દરોડા દરમિયાન નાઇટ્રોજનથી પાણી ચિલિંગનો કોઈ પુરાવો મળ્યો નથી, ત્યારે અન્ય કામગીરીના કારણે પાણી ચેક કરવાનો સમય ન મળતો હોવાનું કહીને ફૂડ સેફટી ઓફિસરો લૂલો બચાવ કર્યો। આજરોજ આપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ ડિપાર્ટમેન્ટની 4 ટીમો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત છે અને તે અંતર્ગત આઈસ ફેક્ટરી અને જે વોટર જગના ચિલિંગ પ્લાન્ટ તે અંતર્ગત આપણે ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરી છે। ઇન્સ્પેક્શન દરમિયાન અમને તેઓ પાણીનો સોર્સ એટલે કે બોરિંગ એમનું કરાવેલ છે અને ત્યાંથી ફિલ્ટર થઈ અને ચિલિંગ ક્યાં સુધી થાય છે અને કેવી રીતે થાય છે તેની તમામ વસ્તુની પ્રક્રિયા આપણે જોઈ છે અને તે અંતર્ગત વપરાતા ફિલ્ટર અને મેમરન એ લોકો સમયાંતરે ચેન્જ કરે છે કે કેમ તેની આપણે ખાતરી કરેલ છે અને જે ફાઇનલ પ્રોડક્ટ તરીકે જે પાણી કસ્ટમરને આપવામાં આવે છે તે પીવાલાયક છે કેમ તે અંતર્ગત આપણે પબ્લિક હેલ્થ લેબોરેટરીનો રિપોર્ટ પણ એમની પાસે આપણે માંગેલ છે। અચ્છા, એટલે અલગ કામગીરી કોઈ પાણી માટે નથી કરતા? આ કામગીરી તો ઉનાળો શરૂ થયો ત્યારે જ કરવી જોઈએ ને। બરફ અને લોકો પાણી પીએ છે, ઉનાળામાં પાણીના લીધે જે રોગો ફેલાય છે એ ના થાય, તમે બીજી કામગીરી કરો છો તો આ ક્યારે કરશો? આની અમે કામગીરી દર વર્ષે શરૂઆતમાં જ કરીએ છીએ, પરંતુ આ વખતે જે ગાંધીનગરથી ડ્રાઈવ આપવામાં આવે છે કેટલાક જુદી જુદી અલગ અલગ કોમોડિટીને તેને પ્રાયોરિટી આપીને પાણીની પણ સાથે સાથે અમે ડ્રાઈવ